હેલો ફેમિલી, સ્વાગત છે તમારું મારા આજના એક નવો વિડીયોમાં. તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાજી, જય દશામાં. કારણ કે તમને ખબર છે કે દશામાના વ્રત ચાલી રહ્યા છે અને હું પણ દશામાના વ્રત રહું છું. મારે આ બીજું વર્ષ છે. મારા દીકરાની માનતા છે. મારા દીકરાની માનતા છે. જો હું વિડીયો શૂટિંગ કરતો તો આવી ગયો. હું તમને રૂબરૂ બતાવું કે મારો દીકરો નીકળી રહ્યો. મેં પણ દશામાં તૈયાર છે. રૂબરૂ તમને બતાવું કે અમારો દીકરો નિખિલ ઉભો છે ને આ અમારા ઘરમાં માતાજી આવ્યા છે. આ બીજું વર્ષ છે અમારે દશામાનું અને મારે માનતા છે 5 વર્ષની. આ મારા નિખિલની માનતા છે કે માતાજી મારા ઘરે સારું કરે તો હું 5 વર્ષ તમને મારા ઘરે તેડો એટલે કે લઈ આવું. 5 વર્ષ સુધી આપણા વ્રત રહેવાના અને માતાજીની સેવા કરવાની. તો જો આપણે બીજું વર્ષ છે ને અમે ઘરમાં કુલ 4 સભ્ય રહીએ છીએ. 2 જણા અમે ને 2 મારા મા બાપુજી. માનતા મારે છે અને નિખિલની માનતા મારા મમ્મી અને પપ્પાને પણ છે, મારા મા બાપુજીની. તો અત્યારે જો સવારની આરતી થઈ ગઈ, સુંદર મજાની સરસ મજાની આરતી થઈ ગઈ. અત્યારે બધા લોકોને કાલે ફૂલ કાજરી હતી એટલે બધા લોકો જાગરણ હતું ફૂલ કાજરીનું. અમારો રૂમ છે, રૂમમાં બધું શણગારેલું છે. આ બધું ડેકોરેશન. આજે છે વર્ષનો 5મો દિવસ. તો 10 દિવસ કઈ રીતે વહી જાય ને ખબર નહીં પડે. કારણ કે આજે 5મું વર્ષ છે. 10 દિવસ પછી માતાજી ને વિસર્જન કરીને રૂમ એકલો એકલો થઈ જાય. તો અત્યારે એવું ઉમંગ છે કે વાતે જવા દે. મેં એને માતાજીના વ્રતમાં કે કઈ આમ ફટોફટ વિચારી નથી. તો ધામધૂમથી બધું કરવાનું. તો માતાજીની આરતી કરવા માટે મારે પાછી ગયા વખતે જવાનું હતા. આ વખતે આપણે જો ડીજે સાઉન્ડ લઈ લીધા છે. અત્યારે આરતી કરી બધા આરામ કરે છે. કારણ કે આખી રાત બધા જઈ ગયા. ફૂલ કાઢી હતી તો મને આરામ જડી ગયો. આપણે ગઈ સાંજે આપણે 2:30 વાગે સુઈ ગયા હતા. અત્યારે જો આરતી વાતી થઈ બધા એનો ઉઠી. હા, અમારે નીકળી ને વેલો ઉઠી ગયો. હા, મમ્મી ને બધા મૂકતા રાત આપણે જાય ગયા ને બેન ને બધા સુઈ ગયા છે. જોઈ લો આપણે અહીંયા માતાજીની જો સેવા કરી દિવસ આપો. અહીંયા આખો દિવસ રાખે છે. 10 દિવસ સુધી વખત દીવો રાખે. દિવાળી અગરબત્તી ખાસ ધ્યાન રાખવું પડે. અમારે નીકળે જો ડીજે દેખાડે તો પપ્પા ડીજે દેખાડો. તો મિત્રો જો અમારે નીકળે ડીજે દેખાડે ને ડીજે નો બહુ શોખીન છે. વાગન અત્યારે બંધ છે ભાઈ. અત્યારે જો આપણે માતાજી પણ અહીંયા બધા લોકોને દર્શન લાઈવ દર્શન કરાવે છે. માતાજી લોકોને માતાજીના દર્શન કરીને આમ રાજી રાજી થઈ જાય. કારણ કે મારા ઘરમાં માતાજી નામ એકદમ આમ હસતો છે. માતાજી હસ્યા જાય છે. પણ શું કરશે 10 દિવસ પછી માતાજી વયા જાય ને આ ઘર હાવ સૂનું થઈ જાય. શું ઘરમાં ગમશે એની કઈ એવું છે. સાચા દર્શન કરી જાઓ માં દશામાના. માતા અહીંયા કૃપા સદાય બધા પર રહે અને મારા પર રહે એવી આશા કરીએ છીએ. હજુ માતાજી ફળ ફૂલ ધરે છે, જવારા અને અખંડ જ્યોત છે. ને અહીંયા આપણા કુળદેવી મા ચામુંડા ગાટામાં ખોડિયારમાં ને અહીંયા ગણપતિ બાપા. અમારા ઘરમાં જો આ રીતે બીજું વર્ષ છે ને આ રીતે અમે ડેકોરેશન કરીએ છીએ. બરોબર. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જઈ દશામાં લખજો અને વિડીયો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દશામાં. આવજો, બાય બાય.